જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત વોર્ડ પ્રમુખોને પણ આગામી દિવસોમાં જવાબદારી સોંપવા માટેની અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની નિરીક્ષકોની ટીમ 2 દિવસથી સુરત કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખોની પ્રક્રિયા કરી રહી છે। વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતા ભાજપના યુવા ચહેરાઓને સ્થાન આપવા માટેની તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલે 87 જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને આજે પણ ઉમેદવારોને સાંભળવામાં આવે તેવી શક્યતા છે। એક અંદાજ પ્રમાણે 200 જેટલા ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે। જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં સાંસદ, ધારાસભ્ય માટે પ્રક્રિયા ચાલતી હતી, તેવી રીતે હવે પ્રમુખ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે આવેલા રાકેશ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સંગઠન મજબૂત કરવા માટે વોર્ડ પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું। વડા પ્રમુખ માટે 40-45 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે। વોર્ડ પ્રમુખ તરીકે પુરુષ કે મહિલા કોઈ પણ હોઈ શકે છે। તમામ જે ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકો અહીં રજૂઆત કરી રહ્યા છે। વયના યુવા વર્ગ તરીકે અથવા એમાં મહિલા પણ હોઈ શકે, એ બધાને તક આપવાની છે અને 45 વર્ષની ઉંમરવાળાને સુધીના મંડળના પ્રમુખ માટે દાવેદારી કરી શકાશે। સાહેબ, આ વખતે પ્રથમ વખત આપ વોર્ડના પ્રમુખની નિમણૂક માટે આ પ્રકારની એ કરવામાં આવી, અત્યાર સુધી આવું નહોતું જોવા મળશે। કોઈ પણ પ્રક્રિયા ક્યારેક તો પહેલી વાર થતી હોય છે। પાર્ટીને લાગ્યું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરવાથી બધા જ કાર્યકર્તાઓને એમ લાગશે કે બધાને મેસેજ મળે છે કે હું આ ક્રાઇટેરિયામાં આવું, મારી ઈચ્છા હોય તો પાર્ટીમાં આવીને ઉમેદવારી પત્રક ભરી શકે છે। સાહેબ, આગામી દિવસોમાં જે વોર્ડના પ્રમુખની તમે લોકો જે અત્યારે સેન્સ લેવાય છે એને એક સારી તક મળે છે રાજકીય પાર્ટીમાં જોડાવાની અને આગળ વધવાની કારકિર્દી મેળવવાની? સ્વાભાવિક રીતે વોર્ડનો પ્રમુખ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં સૌથી અગત્યનું એકમ સંગઠન છે। સંગઠનમાંથી તૈયાર થયેલો ઘડાયેલો કાર્યકર્તા જ્યારે વોર્ડ પ્રમુખ બને છે તો આખો વોર્ડ એના સિર ઉપર ચાલતો હોય છે। તો એક સંગઠનના ઘડાયેલા કાર્યકર્તાને આગામી દિવસોમાં તૈયાર કરવી, એક ટીમ બનાવી, એમાં જ્યાં ઉંમરનો એક નાનો ક્રાઇટેરિયા પણ રાખીને આગામી દિવસ ભારતીય જનતા પાર્ટી દરેક મંડળમાં વધુ રીતે સુદૃઢ બને, મજબૂત બને, એના ભાગરૂપે આ પ્રકારની એક યોજના બની છે। ઓકે। આપનું નામ શું છે, કયા વોર્ડથી બિલોંગ કરો છો અને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ પ્રમુખના કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? મારું નામ ધવલ જીતેન્દ્ર દેસાઈ છે। વોર્ડ નંબર 21, 165 મજૂરા વિધાનસભા, 25 નવસારી લોકસભા મેં હું રહું છું અને ઉમેદવારી વોર્ડ નંબર 21માંથી મેં કરી છે। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયા એવો લાવ્યા છે કે તમારે વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરવાનું રહેશે। એમાં ઉંમર 40 વર્ષ સુધીની રાખી છે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખનું સિલેક્શન કોર્પોરેટર, ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખો બધા બેસીને સહયોગ નિર્ણય લઈને લેતા હતા, પણ આ વખતે પાર્ટીએ, જેમ અમે કહીએ જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક કાર્યકર્તાને ચાન્સ આપનારી પાર્ટી છે। દરેક કાર્યકર્તાને સાથે લઈને અને જોઈને આગળ વધવાની તક આપવાની પાર્ટી છે। એટલે એમણે આ વખતે યુવાઓને તક આપવાનું વિચાર્યું કે વોર્ડ પ્રમુખ તરીકે યુવા મહેનત કરે અને વોર્ડને આગળ લઈ જાય અને આગામી ઇલેક્શનમાં પાર્ટીને સારા મતથી જીતાડે। એટલા માટે વોર્ડ પ્રમુખમાં ઉમેદવારી લોકોએ બહાર પાડેલી હતી અને હું ભરવા આવ્યો છું। હું હમણાં વોર્ડ મહામંત્રી છું। આગળ યુવા મોરચામાં પ્રમુખ રહી ચૂક્યો છું। યુવા મોરચામાં ઉપપ્રમુખ હતો, વોર્ડ સંગઠનમાં મંત્રી હતો, કાર્યકર્તા એટલે બૂથ લેવલથી મેં કામ કર્યું છે પાર્ટીનું। જો તમને વોર્ડ પ્રમુખ બનવાનો ચાન્સ મળે
તો તમે વોર્ડ માટે કેવા કાર્યો જો વોર્ડ પ્રમુખનો ચાન્સ મળશે તો અમારા તો કોર્પોરેટર ધારાસભ્યશ્રી સાંસદશ્રીના સલાહથી અમે વોર્ડમાં અમારી સંગઠનની ટીમ, યુવા મોરચાની ટીમ, મહિલા મોરચાની ટીમ, કિસાન મોરચાની ટીમ બધા ભેગા મળીને એક વોર્ડમાં સરસ કામગીરી થાય. જે મોદી સાહેબની યોજના છે એ દરેક ઘરે ઘરે સુધી પહોંચે અને લોકોના કામ થાય એ રીતે અમે પ્રયત્ન કરશું અને સંગઠનનું કામ પણ કરશું.